કે આમાં જ આદિવાસીઓની તમે જોઈ લો કેટલી પેટા જ્ઞાતિઓ છે. હવે બધી પેટા જ્ઞાતિઓને આમાં ભીલ હોય, કોટવાડિયા હોય, કાથુડિયા હોય કે અનેક પ્રકારની અમારી પેટા જ્ઞાતિઓ છે. પછી એમાં નક્કી કરવા જઈશું કે ભાઈ આ ભીલોને આપી દો, કોટવાડિયાને આપી દો, કાથોડને આપી દો, ચૌધરીને નહીં આપવાનું, તડવીને નહીં આપો, રાઠવાને નહીં આપો, તો એમાં અંદર અંદર વર્ગ વિગ્રહ થશે. કેમ કે એસટી એટલે એસટીને જ અનામત મળે છે, એ વાત સાથે અમે સંમત છે. એમાં પેટા જ્ઞાતિઓ કરવાની જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો અમે વિરોધ કરીએ છીએ. વ્યક્તિ એસટી હોય એટલે એને અનામત લાભ મળવો જોઈએ એવું અમે માનીએ છીએ. અને જે ક્રિમિનલ પદ્ધતિ છે કે માનો કે જે નીચા કાસ્ટના લોકો આજે વધારે એમાં આગળ છે અને બીજા કાસ્ટના લોકો પાછળ છે, પણ એ નક્કી કરવાનો અધિકાર જે રાજ્ય સરકારોને આપવાની વાત છે એની સાથે અમે અસહમત છે. બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે બંધારણની જે આરક્ષણ આપવામાં આવ્યું છે એમાં માત્ર ને માત્ર દેશના રાષ્ટ્રપતિ કે સંસદ જ એમાં સુધારો વધારો કે વધારો ઘટાડો કરી શકે. એને પાવર રાજ્ય સરકારોને આપવામાં આવશે તો પછી એમાં આગળ કીધું એમ કે એનાથી ગેરલાભ વધારે થશે. આજે જે રીતના એસટી કેટેગરીના કાસ્ટ સર્ટિફિકેટો રાજ્ય સરકાર વિશ્લેષણ સમિતિ દ્વારા આજે જે આપવામાં આવે છે, તમે જોશો કે અનામતના જે શિક્ષણ ક્ષેત્રે, નોકરી ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે અનામતનો લાભ લેવા માટે આટલે ખોટા જાતિના પ્રમાણપત્ર કેટલા બોગસ લોકોએ એસટીના પ્રમાણપત્ર આજે લઈ લીધા. સરકારે તો મેળાવડા કરી કરીને કાસ્ટ સર્ટિફિકેટો આપી દીધા. તો એનાથી મૂળ આદિવાસીઓને જે અસલ આદિવાસીઓ છે એમના જે કોટા છે એમાં બીજા લોકો આજે ભરાય છે. એટલા માટે આવનાર દિવસોમાં પણ આવા જ પ્રશ્નો ઉપસ્થિત થશે એવું અમને ડર છે. એટલા માટે અમે આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છીએ.